ચાલો બાળ મિત્રો, આજે આપણે એક સરસ મજાની વાર્તા જોઈએ। એ વાર્તાનું શીર્ષક છે સસલું અને કાચબો। એ વાર્તા આપણને શું શીખવે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું। તો ચાલો જોઈએ સસલું અને કાચબો। ઘણા સમય પહેલાની વાત છે। એક મોટું જંગલ હતું। એ જંગલમાં ઘણા પ્રાણીઓ પક્ષીઓ રહેતા હતા, જેવા કે મોર, પોપટ, હરણ, વાઘ, સિંહ, ઊંટ, હાથી, ઘોડો, જીરાફ વગેરે એ જંગલમાં રહેતા। એ જંગલમાં એક સસલું અને કાચબો પણ રહેતો હતો। એમના ઘર આજુબાજુમાં જ હતા। સસલાભાઈ તો ઘણા ઝડપથી ચાલે અને ઝડપથી દોડે, પણ કાચબાભાઈ તો ધીમા, એ તો ધીમા જ ચાલે। સસલાભાઈને તો કાચબાભાઈની ધીમી ચાલ જોઈને પોતાની ઝડપી ચાલ ને દોડ ઉપર અભિમાન આવી જતું હતું, પણ કાચબાભાઈને તો એની ધીમી ચાલ પર કોઈ દુઃખ હતું નહીં। એ તો ધીમે ધીમે જંગલમાં હરતો ફરતો અને ધીમે ધીમે પાણીમાં તરતો અને મોજ કરતો। પણ સસલું તો રોજ કાચબાની મજાક ઉડાવતો હતો અને કહેતો, અરે કાચબાભાઈ, તમે તો ધીમે રહેવાના, આવો તો કંઈ જીવન હોય? મને જો, હું કેટલો ઝડપી છું, ક્ષણવારમાં તો ગમે ત્યાં પહોંચી જાઓ। હા 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 એમ કહી સસલું હસે છે અને કાચબાની તો રોજ મજાક ઉડાવે છે। કાચબાભાઈ તો સસલાની આવી રોજ મજાક ઉડાવવાની આદતથી કંટાળી ગયા હતા। તેથી તે એક દિવસ સસલાભાઈના ઘરે જાય છે અને કહે છે કે, સસલાભાઈ, મને ખબર છે કે હું ધીમો ચાલું છું, પણ મને એનું કોઈ દુઃખ નથી, અને તમે ઝડપી દોડો છો એનો મને પણ વાંધો નથી, પણ તમે મારી આમ રોજ મજાક ઉડાવો એ મને ગમતું નથી। એટલે હું તમને વિનંતી કરું છું કે હવે મારી મજાક ઉડાવશો નહીં। પણ સસલું તો ઘણી અભિમાન હતું, એને તો કોઈ વાત સમજમાં જ આવતી જ નહોતી। એમણે તો કાચબાભાઈને કહ્યું, જો કાચબાભાઈ, હું તારી મજાક નહીં ઉડાવું, પણ મારી એક શરત છે। શરત? શું શરત છે સસલાભાઈ? તારે મારી સાથે દોડવાની રેસ કરવી પડશે। જો તું જીતી જઈશ તો હું તારી ક્યારેય મજાક નહીં ઉડાવું। હા 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 બોલો, મંજૂર છે? કાચબો થોડો વિચાર કર્યો અને કહ્યું, સારું, મને મંજૂર છે, તમે તૈયારી કરો। હા 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 તૈયારી? એ તો હું બધી કરી લઈશ। હા 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 ત્યાર પછી સસલાએ તો આખા જંગલમાં ઢંઢેરો પીટવા માંડ્યો કે, સાંભળો સાંભળો સાંભળો, મારે એટલે કે સસલું અને કાચબા વચ્ચે દોડની હરીફાઈ થશે। જેમને જોવું હોય એ આવી જાજો। પછી તો સમય અને સ્થળ નક્કી થયું। દૂર જંગલમાં નિર્ણાયક તરીકે શિયાળને સોંપવામાં આવ્યું। નક્કી કરેલા સમયે અને સ્થળે ધીમે ધીમે જંગલના બધા પ્રાણીઓ પક્ષીઓ ભેગા થવા માંડ્યા। શિયાળે તો દોડના નિયમો સમજાવતા કહ્યું, આ લાઈન પર તમારે બંને ઊભા રહેવાનું છે। હું 1, 2 અને 3 બોલું એટલે તમારે દોડ શરૂ કરવાની, અને જે પહેલા દૂર દેખાતી ટેકરી પર ઝાડ છે ત્યાં વિજય રેખા બનાવી છે ત્યાં પહોંચી જશે તે વિજેતા જાહેર થશે। તો ચાલો આવી જાઓ હવે બંને। કાચબો અને સસલું પોતાનું સ્થાન લઈ લે છે। શિયાળ દોડની શરૂઆત કરાવતા બોલે છે, 1, 2, 3। જેવું શિયાળ 1, 2 અને 3 બોલે અને લીલી ઝંડી ફરકાવે છે, તેવા જ બંને દોડવાનું શરૂ કરે છે। સસલુભાઈ તો ઝડપથી આગળ વધી જાય છે, પણ કાચબાભાઈ તો પોતાની ખાસિયત પ્રમાણે ધીમે ધીમે આગળ વધી જાય છે, અને સસલાભાઈ તો ખૂબ ભાગે છે અને ખૂબ આગળ નીકળી જાય છે। સસલાભાઈ તો ભાગતા ભાગતા પાછળ જુએ છે તો કાચબા તો ક્યાંય દેખાય નહીં। એટલે સસલાભાઈને તો મનમાં ખુશ થાય છે કે હા હા હા, હું જ જીતવાનો છું। હા 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 ત્યાર પછી દોડતા દોડતા રસ્તામાં તેને લીલુંછમ ઘાસ દેખાય છે। એને એ લીલાછમ ઘાસ ખાવાની ઈચ્છા થઈ જાય છે, એટલે ત્યાં ઊભો રહે છે ને પાછળ જુએ છે, પણ કાચબાભાઈ તો ક્યાંય રસ્તામાં દેખાતા ન હતા। એટલે સસલાભાઈએ તો વિચાર્યું, લાવ
થોડું ઘાસ ખાઈ લઉં. એમ પણ કાચબાભાઈ તો બહુ પાછળ છે, એને તો અહીં આવતા તો બહુ વાર લાગશે. એટલે સસલાભાઈ તો લીલુંછમ ઘાસ ખાવા લાગ્યું અને પણ પછી ત્યાં પાણીનું ખાબુચિયું હતું, એમાં પાણી પીવા લાગ્યું. ભરપેટ ખાધા પીધા પછી સસલાભાઈ તો ડકાર મારી અને ફરી પાછું સસલાભાઈએ પાછળ જોયું તો કાચબા હજી દૂર સુધી દેખાતો ન હતો. એને વિચાર્યું કે અહીં સુધી આવશે એટલે હું ફરી દોડ કરીશ, લાવ આ ઝાડ નીચે થોડી વાર આરામ કરી લઉં. એમ પણ કાચબો હજી દેખાતો નથી, એ અહીં સુધી આવશે એટલે હું ફરી દોડ લગાવીશ અને વિજય રેખા તો સારામથી પહોંચી જઈશ. એમ વિચારી સસલાભાઈ તો આરામ કરવા ઝાડ નીચે બેસી જાય છે. અને પછી તો ઠંડો ઠંડો પવન આવે છે અને સસલાભાઈ તો ઊંઘી જાય છે. અને આ બાજુ કાચબાભાઈ ધીમે ધીમે સસલાભાઈ સુધી પહોંચી જાય છે અને જુએ છે તો સસલાભાઈ તો ઊંઘી ગયા હોય છે. એ જોતા કાચબાભાઈ હસે છે અને એ પોતાની ગતિ પ્રમાણે આગળ વધતો જાય છે. થોડી વારમાં કાચબો તો પહેલી ટેકરી ઉપર જે ઝાડ નીચે વિજય રેખા બનાવવામાં આવી હતી તેની નજીક પહોંચી જાય છે. એટલામાં પ્રાણીઓના અવાજથી સસલુભાઈ તો જાગી જાય છે અને જુએ છે તો કાચબાભાઈ તો વિજય રેખાની નજીક પહોંચી ગયા હોય છે. એટલે સસલાભાઈએ તો પૂરા જોરથી દોડ લગાવી, પણ સસલું ત્યાં પહોંચે ત્યાં સુધીમાં તો કાચબાભાઈ વિજય રેખા પાર કરી જાય છે. અને પછી કાચબાભાઈ ને વિજેતા જાહેર કરવામાં આવે છે અને ઇનામો પણ આપવામાં આવે છે. સસલુભાઈ તો પોતાનું માથું નમાવી શરમથી ઝુકાવી લે છે અને આમ સસલાભાઈનું અભિમાન તૂટી જાય છે. તો બાળમિત્રો, મજા આવીને આ વાર્તા જોવાની. બાળમિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય કોઈ વાતનું અભિમાન કરવું જોઈએ નહીં અને કોઈ પણ કામ બેદરકારીથી કરવું જોઈએ નહીં. સસલાભાઈ પાસે ઝડપ હતી પણ એ બેદરકાર હતા એટલે એ હારી જાય છે અને કાચબાભાઈ ધીમા હતા પણ બેદરકાર ન હતા તેથી એ જીતી જાય છે. બરાબર ને? તો આવજો.